હેલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છીએ બટાકાની વેફર અને જો વેફર કટિંગ થઈ રહી છે. જીયાને કટિંગ કરી રહી બરાબર. અને આ બટાકો આ રીતે કટિંગ કરીને પછી આપણે તપેલ ઉપર મૂકી દીધું એટલે ગરમ પાણીમાં પછી આને થોડી વાર બાફી દેવાનો, પછી કાઢીને પછી ઉકળી દઈશું. જયમન વેફર ધોવા પાણીમાં આમાં જે બગડેલું બટાકો સાઈડમાં કાઢી દે, બાકી સોલીને પછી આ રીતે કટિંગ કરી દેવાનું. જો મિત્રો વેફર માટે બટાકો આપણે લાવી દીધો અહીં. આની આપણે બનાવીશું વેફર. અને તમારે લાંબો સમય જો બટાકો રાખો ને તો આ રીતે સ્ટોર કરવાનું રેકડાની અંદર. જો માટીની અંદર તમે આજે બટાકો દબાવી દેવાનો તો બટાકો એવું ને એવું રહેશે. એટલે આ રે મિત્રો એક જૂની પદ્ધતિ છે કે આપણે આ રીતે જો બટાકો અંદર મૂકી દઈએ ને, જો અંદર બધો બટાકો જ છે, પણ આ બટાકું જ્યારે માટીમાં રાખો ને ત્યારે ધ્યાન રાખવાનું કોઈ જગ્યાએ સ્ક્રેચ ના હોવું જોઈએ, બટાકું આખું હોવું જોઈએ, તો તમે આ રીતે માટીમાં રાખી શકશો. બરાબર કે માટી ઠંડી રહે એટલું બટાકું બગડે નહીં અંદર. જો આ બટાકો કેવડો એક બટાકું ખરું કિલોનું હશે. આપણે આની પણ વેફર બનાવી દઈશું. લે મોટો બટાકો સોરી આની વેફર બનાવી દે. જ્યાં મૂકજે મોટા બટાકા લો, એની ચિપ્સ મોટી પડશે. બાહુબલી બટાકો મોટો બટાકો. જો મિત્રો પાણી ગરમ થઈ ગયું, આપણે આની અંદર બટાકા જે ચિપ્સ છે એને નાખી દઈશું આ રીતે. ખારો અને મીઠું નાખીશું. અંદર ખારો મીઠું એડ કરવાનું. બસ હવે આને 5 મિનિટ આમ નામ રવા દેવાનું, પછી તમે કાઢી શકો, પછી સૂકવી દેવાનું ડાયરેક્ટ. જો મિત્રો વેફર કટિંગ બસ આને આવી રીતે સીધી ઘસે જ જવાની. તમે 2 કોનો આપેલા, તમે ઉપર નીચે અહીંયા તમે નીચે કરો તો આજ નહીં નીકળશે, અને ઉપર કરશો ને તો પ્લેન. બસ સીધું ઘસે જ જવાનું, સીધું હાલ કશું જ નહીં, કાંદે દબાઈ જાય. બસ આ રીતે કટિંગ કરી જાય. આખું બટાકોનું સીધું આડું ઘસી કરવાના છે. ધોને રાખવું પડે તો હાથે વાગી શકે, જેડ જેવી ધારા આવે. એટલે આના આવું છે ને તો પછી આના આ રીતે કટિંગ કરવું પડે. જો નાની મોટી ચીજ ચાલે, નાખી દે પાણી. જો મિત્રો હવે આપણી વેફર બફાઈ જઈશ અને આ રીતે પાથરી દેવાની આટલામાં છોટી કરી. નેચાય પાથરી છે ને ધાબા ઉપર બીજી એ પાથરી. આ કટકા થોડા નાના મોટા પીસ તમને નીચે બતાવો. મોટો બટાકો હોય ને તો મોટી પર, નેનો હોય એટલે નેની પર.